નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણા ધોરણ 9નું સામાજિક વિજ્ઞાન છે, એટલે કે 10 સામાજિક વિજ્ઞાન જી છે મિત્રો, તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. ધોરણ 9 રહેશે. પ્રશ્ન બેંક 2 છે મિત્રો, બીજું પ્રશ્ન બેંક છે આપણા સામાજિક વિષયનું. તારીખ છે મિત્રો 22/8/2024. તો સાહિત્ય અંત સુધી તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આમાં સમાવિષ્ટ પ્રકરણ કયા કયા છે? તો બીજા નંબરનું પ્રકરણ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. પછી 9મા નંબરનું છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 14મા નંબરનું છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 છે આન્સર. આપણે જોઈએ તો એના દેવાના રહેશે, તમારે ક્વેશ્ચન હશે એના. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ તમારે જોઈન કરી લેવાની રહેશે. વન એજ્યુકેશન ગુજરાત ટેલિગ્રામ ચેનલનું નામ રહેશે. તો વિભાગ એ છે પ્રાકૃતિક વૈવિધ્ય અને જંગલોના પ્રકાર ઋતુઓની ઓળખીને વર્ણવી શકે છે. તો પ્રાકૃતિક વૈવિધ્ય જંગલોના પ્રકાર ઋતુઓને ઓળખીને વર્ણવી શકે છે. તો યોગ્ય જોડકા જોડો કોઈ પણ બે. તેમાં આપણે જોઈએ તો માઉન્ટ એવરેસ્ટ છે, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે, ગુરુ શિખર દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે અને જૂનો કાપ છે. તેમાં આપણે જોઈએ તો માઉન્ટ એવરેસ્ટમાં શું જવાબ આવશે? તો આપણે સાહિત્ય મિત્રોને જોડી લઈએ. તેમાં માઉન્ટ એવરેસ્ટ છે. તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે મિત્રો 8,848 મીટર, જે નેપાળમાં આવેલું છે ને વિશ્વનું સૌથી ઊંચો પર્વત છે. પછી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન K2. તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિનની ઊંચાઈ છે 8,611 મીટર રહેશે, એને K2ના નામે ઓળખીએ છીએ. અને એ ભારતમાં આપણે જોઈએ તો ભારત અધિકૃત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલો છે, એ ભારતનો જ છે મિત્રો. પછી છે ગુરુ શિખર. તો ગુરુ શિખર આપણે જોઈએ તો કેટલી ઊંચાઈ છે? તો ગુરુ શિખરની ઊંચાઈ રહેશે 1722 મીટર. કેટલી છે? આન્સર રહેશે 1722 મીટર. આબુ પર્વત પર આવેલું છે ગુરુ શિખર. પછી છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. તો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે, તો એમાં શું જવાબ આવશે? 900 મીટરથી તે 1000 અડધી, તો એવી રીતે આન્સર રહેશે. અને એટોલ છે, તો એટોલમાં છે એ જવાબ આવશે. તો આપણે એનો આન્સર કરી લઈએ. તેમાં જવાબ આવશે 900 મીટરથી 1100 મીટર, અને આમાં આપણો જવાબ આવશે જૂનો કાપ, તો એટોલ આન્સર રહેશે. તો આવી રીતે સાહિત્ય મિત્રો તમારે જોડી લેવાનું રહેશે. પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ને જેમ બને એમ જલ્દી તમે સબસ્ક્રાઈબર વધારતા થશો એમ આપણો કોન્ફિડન્સ વધશે અને તમને જલ્દી પેપર સોલ્યુશન પણ મળતા રહેશે. તો સાહિત્ય આવી તો તમારે કરી લેવાનું રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન હવે આગળ વધી જઈએ. પછી આગળના ક્વેશ્ચનમાં અહીંયા જો હજી છે, તો આપણે અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, તો આપણે જે સીધા જોડી દઈએ. આ જૂનો કાપ છે, તો જૂનો કાપના આવશે આમાં બાંગર. શું જવાબ આવશે? બાંગર આવશે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. અને નવો કાપ તો આવશે ખદર. પરવાળા દ્વીપોને એટોલ કહેવાય છે, અને જૂનો કાપનું તો આપણે કરાવી દીધું. દખ્ખણના ઉચ્ચ પ્રદેશ તો રેડી છે. અને પ્રસ્તર ખડકો, તો પ્રસ્તર ખડકોના ચૂનો રહેશે. બાકી શું રહેશે? આન્સર ચૂનો રહેશે. તો આપણે એકમાં મિસ્ટેક થઈ ગઈ હતી, સુધારી લેજો. જૂનો કાપમાં એટોલ નહીં, પણ જૂનો કાપમાં આપણે જોઈએ તો બાંગર આવશે. અને નવા કાપમાં આવશે ખદર. પરવાળા દ્વીપોમાં આવશે એટોલ, જે લક્ષદ્વીપમાં આવેલા છે. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવાનું રહેશે. સાહિત્ય જોઈ લ્યો. ઉપલા પણ સાહિત્ય જોડી લ્યો. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશો રેડી થતું, બાકી જૂનો કાપમાં હેઠે આપણે જોયું નહોતું, તો એ પણ સાહિત્ય જોઈ લેવું. મેઘના તો આપણે જોઈએ તો ગંગા અને બ્રહ્મપુત્રના બાંગ્લાદેશમાં સંયુક્ત પ્રવાહને મેઘના કહેવામાં આવે છે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. સાહિત્ય આ ક્વેશ્ચનો જોઈ લેજો. પછી છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? તો બંધારણીય ઇલાજોના હકને. કયો? બંધારણીય ઇલાજોનો હક. બંધારણીય ઇલાજોનો હક. તો આવી રીતે ઇલાજોનો હક, તો આવી રીતે આન્સર રહેશે. સમાનતાના હકમાં કયા 2 ખ્યાલોનો સમાવેશ થાય છે? તો સમાનતાના હકમાં કયા 2 ખ્યાલોનો હક આપણે જોઈએ સમાવેશ થાય છે? સમાન કાયદો અને સમાન રક્ષણ.
ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટ દર્શક એવોર્ડ આપવામાં આવે છે? તો આપણે જોઈએ તો ભારત રત્ન આપવામાં આવે છે, પદ્મ વિભૂષણ આપવામાં આવે છે, પદ્મશ્રી આપવામાં આવે છે. તો આવી રીતે આન્સર રહેશે. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે? આપણે જોઈએ તો એને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખીને પછી એને આપણે જજ સમક્ષ રજૂ કરવા પડે છે. પ્રતિબંધિત અટકાયતવાળાના મિત્રો 3 મહિના સુધી રાખી શકાતા હોય છે. હવે તો આન્સર રહેશે. નિવાદ અટકાયત પ્રતિબંધિત અટકાયત એટલે શું? તો મિત્રો કોઈ વ્યક્તિ પર ગુનો કરતાં પહેલાં જ તેને આપણે જોઈએ તો કસ્ટડી એટલે કે નિવારત અટકાયત કરવામાં આવે છે, પ્રતિબંધિત અટકાયત કરી લેવામાં આવે છે. રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશો જણાવો. તો આપણે જોઈએ તો કોઈપણ રાજ્યને આર્થિક, સામાજિક અને કલ્યાણકારી રાજ્ય બનાવવું. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 જાન્યુઆરીના રોજ મૂળભૂત ફરજ દિન ઉજવવામાં આવે છે. પછી છે જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં? તો આપણે જોઈએ તો 14 વર્ષથી નીચેના. મૂળભૂત હકો કયા છે? મૂળભૂત હકોમાં આપણે જોઈએ તો 6 મૂળભૂત હકો હાલમાં છે. તો હાલમાં 6 મૂળભૂત હકોમાં કયા છે? સમાનતાનો અધિકાર છે, સમાનતા, પછી સ્વતંત્રતાનો છે, પછી શોષણ વિરુદ્ધનો અધિકાર છે, ધાર્મિક સ્વતંત્રતા છે, અને પછી એક શૈક્ષણિક અને લઘુમતીઓ માટે આપણે જોઈએ તો એનો છે મિત્રો સાંસ્કૃતિક અધિકાર. અને આ બંધારણીય લેઝરનો મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને છે? તો 6 થી 14 વર્ષના બાળકોને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા હતા. ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા હતા. તો આન્સર રહેશે ફ્રેન્કફર્ટની સંધિ. પછી છે ફ્રેન્કફર્ટની સંધિ ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યા હતા? તો આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ ગુમાવ્યા હતા. તો આવી રીતે તમારા આન્સર સાહિત્ય કરી લેવાના રહેશે. રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ હતી, શરૂ થઈ હતી? તેમાં આપણો આન્સર છે 1917માં બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી. તો બીજા પ્રકરણનું છે તો સાહિત્ય પણ જોઈ લેવું. પછી રશિયા જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું? તો આ તમારે જાતે કરવાના રહેશે. પછી છે નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે માનસરોવર, ખાલી જગ્યા પર્વતમાં આવેલું છે. તો માનસરોવર કયા પર્વતમાં આવેલું છે? બૃહદ હિમાલયમાં આવેલું છે, મધ્ય હિમાલયમાં આવેલું છે કે લઘુ હિમાલયમાં આવેલું છે? સિંધુ નદીની શાખા નદીઓ છે. શાખા નદીઓમાં શું આવશે? તો એમાં જવાબ આવશે ઝેલમ. પછી છે અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. જમીન માટે મૂળભૂત સંસાધન કયું છે? જમીન માટે આપણે મૂળભૂત સંસાધન ખેતી થશે. લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કઈ જમીન ધરાવે છે? તો કાળી જમીન ધરાવે છે. અને પદકો ઇન્ટેગ્રી અરુણાચલ પ્રદેશ, લુસાઈની તો મિઝોરમ. તો સાહિત્ય મિત્રો તમારા આવી રીતે આન્સર કરી લેવાનું રહેશે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાકીના મિત્રો ક્વેશ્ચનો આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. આ બધા ક્વેશ્ચનના આન્સર વિભાગ સીના પણ પાર્ટ 2માં આપણે કરાવી દઈશું. તો પાર્ટ 2 વિભાગ ડીના પણ પાર્ટ 2માં આપણે કરાવી દઈશું. તો મિત્રો હવે અહીં વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં PDF માટે જોઈન કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.